In last lecture we have discussed about the basis of the given vector space, and then after we have discussed some examples of the basis, also discussed the finite dimensional vector space and infinite dimensional vector space. Okay, so in this lecture we are going to discuss the existence theorem for basis, and second is the invariance of the number of element in any basis. Okay, we are going to discuss these two theorem. So first is the existence theorem for basis. What is the statement of this theorem? Statement is there exists a basis for each finite dimensional vector space V. શું કહેવા માગે છે કે જ્યારે કોઈ પણ ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ આપણે કન્સિડર કરશું તો એ ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ માટે આપણને બેઝિસ મળશે અને મળશે જ, એટલે કે એક બેઝિસ તો જનરેટ થશે જ કોઈ પણ ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ માટે. ઓકે, નાઉ the definition of finite dimensional vector space is that if V is the finite dimensional vector space, then there exists subset B of V which is contain finite numbers of element, and span of this set B is equal to V. Okay, ઓથર પ્રમાણે ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસની ડેફિનેશન થોડીક ચેન્જ છે. આપણી બુકમાં આ પ્રમાણે ડેફિનેશન આપેલી છે કે if V is the finite dimensional vector space, then there exists set B which contain finite number of element. Okay, આમાં finite element હશે such that span of B is equal to V. આ ટાઈપની ડેફિનેશનનો આપણે યુઝ કરી શકશું. ઓકે, અને ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ બીજી રીતે કહીએ તો V is said to be finite dimensional if there exists a basis which contains finite numbers of element. પરંતુ અત્યારે આપણે આ ડેફિનેશન યુઝ કરશું કે there exists set B which is finite and span of B is equal to V. આ ડેફિનેશનનો યુઝ કરી અને આપણે આ થિયરમ પ્રૂફ કરશું. So let us start our proof. Let V is a finite dimensional vector space. Okay, now we apply the definition of finite dimensional vector space. Then V is finite dimensional, so then by the definition there exists a finite subset B containing the vector v1, v2 up to vn bar. These are the finite vectors of V. Now B is the subset of V such that span of B is equal to V. This we obtain from the definition of finite dimensional vector space, that B is the finite subset of V and span of B is equal to V, and Vi does not equal to 0 vector. Okay, from this set any vector is not equal to 0 vector. If we consider 0 vector in set B, then આપણે 0 વેક્ટર જ્યારે સેટ બીમાં કન્સિડર કરીએ અને એનું સ્પાન આપણે કન્સિડર કરશું, તેમાં 0 વેક્ટર કોઈ પણ પ્રકારનો રોલ એપ્લાય કરતો નથી. ઓકે, તો 0 વેક્ટર તમે આ સેટમાં રાખો કે ન રાખો કાંઈ ફેર પડશે નહીં, એટલે કે આપણે વીઆઈ બધા કેવા કન્સિડર કરેલા છે? નોન ઝીરો. ઓકે, ઓલ ધીસ આર નોટ 0 વેક્ટર. ઓકે, નાઉ ઇફ સેટ બી ઇઝ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ. કે આટલું આપણને મળી ગયું ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસની ડેફિનેશન. હવે શું કરવાનું? ઇફ સેટ બી ઇઝ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ, ઓકે, લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે, then B becomes the basis of V as span of B is equal to V and B is linearly independent. ઓકે, બેઝિસની ડેફિનેશન શું આપણે જોઈ છે કે કોઈ પણ આપેલો સેટ છે એ બેઝિસ ક્યારે કહેવાશે? કે જ્યારે તે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હશે અને એનું સ્પાન આખો વેક્ટર સ્પેસ થતું હશે. તો હવે અહીં આપણે શું, જો સેટ બી લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હશે તો સેટ બી શું બેઝિસ બની જશે? કઈ રીતે? તો કે સ્પાન ઓફ બી ઇઝ ઇક્વલ ટુ વી આપણી પાસે છે જ. ઓકે, એ રીતે જ આપણે સેટ બી કન્સિડર કરેલો, કારણ કે ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસની ડેફિનેશન ઉપર. એટલે કે સ્પાન ઓફ બી ઇઝ ઇક્વલ ટુ વી છે
અને બી આપણને શું લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ મળે છે. તો બેઝિસની ડેફિનેશન પ્રમાણે બી બીકમ્સ ધ બેઝિસ ઓફ વેક્ટર સ્પેસ વી. ઓકે, તો ઇન ધીસ કેસ ઇટ પ્રૂવ્સ અવર રિઝલ્ટ. એટલે કે જો બી જ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ મળી જશે, આ સેટ V1 V2 અપ ટુ Vn આ બધા વેક્ટર લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હશે, તો આપણું જે આ રિઝલ્ટ છે કે ધેર એક્ઝિસ્ટ અ બેઝિસ ફોર ઇચ ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ, એ સાચું થઈ ગયું, કેમ કે બી પોતે જ બેઝિસ બની ગયું. ઓકે, આ કેસમાં આપણું કામ પૂરું. ઇફ પોસિબલ એઝ્યુમ ધેટ બી ઇઝ નોટ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ. ઓકે, હવે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ નથી, then B is linearly dependent set. Okay, linearly dependent થશે, then it is known that any vector Vk where k running from 2 to n can be written as linear combination of its preceding vectors. શું કહેવા માંગે છે? જ્યારે બી લિનિયરલી ડિપેન્ડન્ટ હશે ત્યારે આપણે યુનિટ 1માં કેટલા બધા થિયરમ જોયેલા લિનિયરલી ડિપેન્ડન્સના અને લિનિયર ડિપેન્ડન્સના. ઓકે, તો એમાં એવું એક થિયરમ હતો કે કોઈ વેક્ટર વીકે, કોઈ ઇન્ટરમીડિયેટ વેક્ટર વીકે તમે કન્સિડર કરશો તો તેને તેની આગળના વેક્ટરના લિનિયર કોમ્બિનેશન તરીકે લખી શકાશે. એટલે કે V3 V4 V5 એ બધાને તેની આગળના વેક્ટર એટલે કે V1 V2 V3 એ બધાના લિનિયર કોમ્બિનેશન તરીકે લખી શકે. તો અહીંયા પણ એ રીતે જ આપણે પ્રૂવ કરેલું. ઇફ સેટ બી ઇઝ લિનિયરલી ડિપેન્ડન્ટ ધેન for any vector Vk where 2 is less than equal to k less than equal to n can be written as linear combination of its preceding vectors. Okay, so Vk is linear combination of preceding vector, એટલે કે આગળના વેક્ટરનું linear combination છે. So Vk is linear combination of V1 bar V2 bar up to Vk minus 1 bar. હવે linear combination છે, તો it can be written as Vk is equal to alpha 1 V1 bar alpha 2 V2 bar up to so on alpha k minus 1 Vk minus 1 bar. Give the name equation 1. Okay, so આપણને શું મળ્યું? Vk bar is equal to alpha 1 V1 bar up to alpha k minus 1 to Vk minus 1 bar. એને equation 1 આપી દીધું. Now consider the set V1 bar V2 bar. What is the name of the set? B1 is equal to V1 bar V2 bar Vk minus 1 bar Vk plus 1 bar up to Vn bar. Okay, set of vectors B1 એટલે કે આપણે Vk વેક્ટરને એમાંથી સેટ B માંથી Vk વેક્ટર રિમૂવ કરીએ, એટલે કે આપણે શું કર્યું અહીંયા B minus Vk. ઓકે, તો B1 is equal to શું મળ્યું? B minus Vk એટલે કે V1 V2 up to Vk minus 1 bar Vk plus 1 bar to Vn bar. ઓકે, હવે એક વેક્ટર Vk આપણે B માંથી રિમૂવ કરેલો, તો ક્લિયરલી B1 ઇઝ સબસેટ ઓફ B થશે, કારણ કે B માં Vk પણ છે. ઓકે, ને આ બધા વેક્ટર પણ ઓલરેડી છે જ. B1 is subset of B. This implies that span of B1 subset of span of B, but span of B is equal to V. Okay, because V is finite dimensional vector space. The definition ઉપરથી span of B is equal to V આપણી પાસે છે. So this implies that span of B1 is subset of V. Okay, span of B1 કેનો subset થશે? V નો subset થશે. Now we saw that V is subset of span of B1. Okay, હવે આનું ઉલટું પ્રૂવ કરશું. V is subset of span of B1. બરાબર, આના અને આના ઉપરથી આપણે શું લખી શકશું કે V is equal to span of B1. ઓકે, હવે V is subset of span of B1 આપણે પ્રૂવ કરવું છે, તો શું કરવાનું? લેટ એની વેક્ટર V bar belongs to V. કોઈ વેક્ટર આપણે V માંથી કન્સિડર કરી લીધું. Then V bar belongs to V, but V is span of B1. So V is equal to span of B1. So this vector V bar belongs to span of B. Okay, span of B માં પણ જશે. So span of B માં જાય, so V bar is linear combination of vectors of B. એટલે કે આ B ના વેક્ટરનું linear combination થશે. This implies that V bar is equal to beta 1 V1 bar. લિનિયર કોમ્બિનેશન છે તો આ ફોર્મમાં લખી શકાય.
બીના વેક્ટરનું લિનિયર કોમ્બિનેશન છે, એટલે કે v1 v2 અપ ટુ vn. Okay, so v bar can be written as beta 1 v1 bar, beta 2 v2 bar, up to so on beta k vk bar, up to so on beta n vn bar. Okay, v bar ને આપણે આ રીતે લખી લીધું. હવે આપણી પાસે vk ની વેલ્યુ છે જ, આપણે ગોતેલી. સો નાવ સબસ્ટિટ્યુટ ધ વેલ્યુ ઓફ ઇક્વેશન 1. ઇક્વેશન 1 એટલે કે vk બારની વેલ્યુ ઇન ઇક્વેશન 3. vk બાર શું હતું? આપણે આલ્ફા 1 v1 બાર, આલ્ફા 2 v2 બાર, આલ્ફા k -1 vk -1 બાર હતું. ઓકે, તો એ vk બારની વેલ્યુ આપણે ઇક્વેશન 3 એટલે કે આ ઇક્વેશનમાં આ જગ્યાએ પુટ કરશું. ઓકે, સો v બાર ઇઝ ઇક્વલ ટુ બીટા 1 v1 બાર પ્લસ બીટા 2 v2 બાર અપ ટુ સો ઓન બીટા k -1 vk -1 બાર. આટલું મળી ગયું. પ્લસ બીટા k પછી vk બારની વેલ્યુ આપણે સબસ્ટિટ્યુટ કરીએ. સો આલ્ફા 1 v1 બાર, આલ્ફા 2 v2 બાર અપ ટુ સો ઓન આલ્ફા k -1 vk -1 બાર, પ્લસ બીટા k +1 vk +1 બાર અપ ટુ સો ઓન બીટા n vn બાર. ઓકે, તો v બારનું આપણને આ ફોર્મ મળેલું. હવે અહીંયા વેક્ટર v1 બાર v2 બાર અપ ટુ vk -1 બાર છે. અહીંયા પણ v1 બાર v2 બાર અપ ટુ vk -1 બાર છે. ઓકે, તો આ બધા વેક્ટરને કોમન લઈ અને એક કોફિશિયન્ટ આપણે બતાવી શકીએ. તો v બાર આનું સિમ્પ્લિફિકેશન આપશું તો શું આવશે? v બાર ઇઝ ઇક્વલ ટુ બીટા 1 બીટા k બીટા 1 પ્લસ બીટા k આલ્ફા 1 v1 બાર. સો બીટા 1 પ્લસ બીટા k આલ્ફા 1 v1 બાર. ઓકે, સિમિલરલી બીટા 2 પ્લસ આલ્ફા 2 બીટા k v2 બાર, બીટા 2 પ્લસ આલ્ફા 2 બીટા k v2 બાર અપ ટુ સો ઓન બીટા k -1 આલ્ફા k બીટા k -1 પ્લસ આલ્ફા k -1 બીટા k vk -1 બાર. સો બીટા k -1 પ્લસ આલ્ફા k -1 બીટા k vk -1 બાર. હવે vk +1 માટે આની અંદર આપણને કોએફિશિયન્ટ મળશે નહીં, એટલે એ બધું આખું આ સ્ટેપ આખું એઝ ઇટ ઇઝ રહેશે. સો બીટા k +1 vk +1 બાર પ્લસ બીટા n vn બાર. ઓકે, તો v બારને આપણે v1 બાર v2 બાર vk -1 બાર vk +1 બાર અપ ટુ vn બાર આ બધા વેક્ટરના લિનિયર કોમ્બિનેશનમાં લખી શકીએ. હવે આ બધા વેક્ટર કેના છે? તો કે સેટ b1ના v1 બાર ટુ vk -1 બાર vk +1 બાર ટુ vn બાર. આ બધા વેક્ટર છે b1ના વેક્ટર. ઓકે, અને એના લિનિયર કોમ્બિનેશનમાં આપણે v બારને લખી શકીએ. તો શું કહી શકીએ? ધીસ ઇમ્પ્લાઇઝ ધેટ v બાર ઇઝ linear combination of vectors of set b1. એટલે કે જે સેટ b1 છે એના વેક્ટરનું લિનિયર કોમ્બિનેશન છે. શું? v બાર એના વેક્ટરનું લિનિયર કોમ્બિનેશન છે. ધીસ ઇમ્પ્લાઇઝ ધેટ v બાર બિલોંગ્સ ટુ સ્પાન ઓફ b1, એટલે કે સ્પાન ઓફ b1 માં જશે. હવે v બાર આપણે આર્બિટરી કેમાંથી કન્સિડર કરેલો? વેક્ટર સ્પેસ v માંથી. સો v બાર બિલોંગ્સ ટુ v. This implies that v bar belongs to span of b1. વેક્ટર સ્પેસ v માંથી કન્સિડર કરેલો અને આપણને સ્પાન ઓફ b1 માં મળેલો. તો એનો મિનિંગ શું થયો? હવે v બાર આર્બિટરી છે, એટલે કે કોઈ પણ વેક્ટર તમે v માંથી કન્સિડર કરશો તો એ સ્પાન ઓફ b1 માં જશે. એનો મિનિંગ તો કે વેક્ટર સ્પેસ v ઇઝ સબસેટ ઓફ સ્પાન ઓફ b1. ઓકે, આ આપણને મળી ગયું. Now from equation 2 and 4, what is the equation 2? Span of b1 is subset of v and equation 4 is v is subset of span of b1. આ રીતનું છે, બરાબર? Span of b1 is subset of v. આ equation 2, આ equation 4. ઓકે, તો આ બે ઇક્વેશનથી આપણને શું મળ્યું? કે સ્પાન ઓફ b1 ઇઝ ઇક્વલ ટુ v. ઓકે, એટલે કે b1 નો સ્પાન આપણને મળી ગયો વેક્ટર સ્પેસ v. નાવ ઇફ ધ સેટ b1 ઇઝ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ. હવે જો આ સેટ b1 લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હશે
then b1 is a basis of the vector space v. આ કેસમાં શું થશે? b1 પોતે બેઝિસ થઈ જશે વેક્ટર સ્પેસ v નો. કેમ? તો કે b1 લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે અને સ્પાન ઓફ b1 ઇઝ ઇક્વલ ટુ v છે, તો બેઝિસની ડેફિનેશન સેટિસ્ફાય કરે. સો b1 ફોર્મ્સ ધ બેઝિસ ઓફ વેક્ટર સ્પેસ v. then it proves the result, એટલે કે આપણું રિઝલ્ટ પ્રૂવ થાય કે there exist basis for each finite dimensional vector space. ઓકે, ક્યારે? જ્યારે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હશે ત્યારે. Now suppose b1 is not linearly independent, linearly independent નથી, then b1 is linearly dependent set. આગળ આપણે જોયું એ પ્રમાણે b linearly independent નહોતો તો linearly dependent હતો. પછી એમાંથી કોઈ વેક્ટર છે અને એના પ્રિસીડિંગ વેક્ટરના લિનિયર કોમ્બિનેશનમાં લખી શક્યા. પછી એના ઉપરથી એ વેક્ટરને આપણે સેટમાંથી રિમૂવ કરી અને બીજો સેટ b1 જનરેટ કર્યો. પછી સ્પાન ઓફ b1 બરાબર v બતાડી દીધું. હવે સેમ પ્રોસેસ આમાં પણ કરવાની. b1 ઇઝ લિનિયરલી ડિપેન્ડન્ટ સેટ. ઓકે, હવે આમાંથી કોઈ એક વેક્ટર છે અને એના પ્રિસીડિંગ વેક્ટરના લિનિયર કોમ્બિનેશનમાં લખી શકાય. પછી જ્યારે તમે સેટ b2 કન્સિડર કરશો ત્યારે તેમાંથી આમાંથી વીકે આપણે રિમૂવ કર્યો તો આમાંથી બીજો જે વેક્ટર મળશે એ રિમૂવ કરશું, બરાબર. પછી ઉપર જે પ્રોસેસ આપણે કરી રિપીટ કરી અને સ્પાન ઓફ b2 ઇઝ ઇક્વલ ટુ v બતાડશું. ઓકે, તો હવે શું કરીએ છીએ આપણે? એ બધું શોર્ટ ફોર્મમાં લખી નાખીએ છીએ. હવે એ પ્રોસેસ પાછી લખવાની જરૂર નથી. ઓકે, સો નાવ ઇફ b1 ઇઝ લિનિયરલી ડિપેન્ડન્ટ સેટ, then by the same process as we have done before, we get the set b2 containing n-2 vectors. ઓકે, આમાંથી એક વેક્ટર આપણે રિમૂવ કર્યો તો વીકે. ઓકે, હવે બે વેક્ટર રિમૂવ થશે b2માં, એટલે કે n-2 વેક્ટર કન્ટેન કરતો એક સેટ આપણને b2 મળશે. such that span of b2 is equal to v. એટલે કે આ પાંચમું ઇક્વેશન મળ્યું એ આખું સ્ટેપ આપણને મળશે. ઓકે, હવે સ્પાન ઓફ b2 ઇઝ ઇક્વલ ટુ v. નાવ અગેન ઇફ b2 ઇઝ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ, ઓકે, b2 પણ જો લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હશે then b2 becomes basis of vector space v. બરાબર, તો પાછો b2 શું થઈ જશે? બેઝ જનરેટ થઈ જશે. ઓકે, તો આ કેસમાં આપણું શું રિઝલ્ટ પ્રૂવ થઈ જશે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હશે કે. કારણ કે b2 લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોય તો શું થાય? સ્પાન ઓફ b2 ઇઝ ઇક્વલ ટુ v ઓલરેડી આપણે મળી ગયું છે અને b2 લિનિયર ઇન્ડિપેન્ડન્ટ છે તો બેઝિસની ડેફિનેશન સેટિસ્ફાય કરે. ઓકે, સો b2 becomes the basis. And if b2 is not linearly independent નથી, then repeat the same process. આજે આપણે આગળ પ્રોસેસ કરી સેમ પ્રોસેસ આપણે રિપીટ કરશું. ક્યાં સુધી? જ્યાં સુધી આપણને બેઝિસ ન મળે ત્યાં સુધી. ઓકે, સો આ પ્રોસેસ રિપીટ કરવાની તો b3 મળશે. સિમિલર પ્રોસેસ રિપીટ કરશો તો પાછો b4 મળશે. b4 લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ નહીં હોય તો b5 મળશે. આ રીતે કન્ટિન્યુ થશે. સો આફ્ટર ફાઇનાઇટ નંબર ઓફ રિપીટેશન વી ગેટ સેટ b dash such that span of b dash is equal to v and b dash is linearly independent. આવું શું કામ થાય એ માટેનું રીઝન હમણાં આપણે જોઈએ. ઓકે, ફાઇનાઇટ નંબર ઓફ રિપીટેશન કરશું તો આપણને એક સેટ b dash મળી જશે કે જેનું સ્પાન v થશે અને b dash સેટ કેવો હશે? લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હશે. ઓકે, સ્પાન ઓફ b dash v અને b dash is linearly independent, so b dash is the basis of the vector space v. ઓકે, તો આપણું થિયરમનું રિઝલ્ટ પ્રૂવ થઈ જાય કે there exist basis for each finite dimensional vector space. હવે ફાઇનાઇટ નંબર ઓફ રિપીટેશન પછી આવો સેટ આપણને શું કામ મળે છે? તો આપણે જે સેટ બી કન્સિડર કરેલો એમાં બધા નોન ઝીરો વેક્ટર હશે. ઓકે, ઝીરો વેક્ટર આપણે કન્સિડર કરેલો નથી અને દર સ્ટેપમાં આપણે એક એક વેક્ટરને રિમૂવ કરતા. ઓકે, તો ફાઇનાઇટ નંબર ઓફ રિપીટેશન એટલે કે n વેક્ટર છે તો વધીને વધી n સ્ટેપ થશે. n+1નું સ્ટેપ કરશો તો એમાંથી બધા વેક્ટર રિમૂવ થાય તો એવું તો પોસિબલ નથી. તો n સ્ટેપ અથવા n-1 સ્ટેપ થશે ત્યારે શું થશે? ઇટ મે હેપન ઇન ધ અબવ પ્રોસેસ વી મે બી લેફ્ટ વિથ અ સબસેટ
which contains single non-zero vector. એટલે કે B1 માં તમે એક વેક્ટર રિમૂવ કર્યો, B2 માં 2 વેક્ટર, B3 માં 3 વેક્ટર. ઓકે, એવી જ રીતે જ્યારે તમે આગળ સ્ટેપમાં જાશો, n-1મું સ્ટેપ આવશે ત્યારે n-1 વેક્ટર તમે રિમૂવ કરી દેશો. એટલે કે તમને શું મળશે તો કે Bn-1 એ સેટમાં કયો વેક્ટર હશે? Vn. આ જસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ માટે. ઓકે, Bn-1 n-1 સ્ટેપ પછી તમને શું મળી ગયું? Bn-1. તો એમાં તમને એક વેક્ટર મળ્યો Vn12. હવે સેટ બીની અંદરના જેટલા પણ વેક્ટર છે એ બધા કેવા છે? નોન ઝીરો છે. તો Vn-1 બાર પણ કેવો છે? નોન ઝીરો વેક્ટર છે અને સિંગલટન છે. સો આપણને n-1 સ્ટેપ પછી શું મળ્યું તો કે એક સબસેટ મળ્યો કે જેની અંદર સિંગલ નોન ઝીરો વેક્ટર છે. સો અહીં આપણે શું લખ્યું? ઇટ મે હેપન ઇન ધ અબોવ પ્રોસેસ we may be left with a subset which contains single non-zero vector. આવું બને એમ. દર વખતે થાય એવું જરૂરી નથી. તમને 2 સ્ટેપ કરો તો પણ તમને બેઝિસ મળી જાય, 3 સ્ટેપ કરો, 4 સ્ટેપ કરો, એના પછી તરત તમને બેઝિસ મળી શકે. પણ જો ન મળતા હોય તો લાસ્ટમાં તો તમને એક વેક્ટર મળવાનો જ છે કે જે નોન ઝીરો વેક્ટર છે. ઓકે, અને સ્પાન ઓફ Bn-1 પણ પાછું શું થશે? વેક્ટર સ્પેસ V થશે. તો આપણે આ રિપીટેશન પછી શું મળ્યું તો કે એક એવો સબસેટ મળ્યો કે જેમાં એક જ નોન ઝીરો વેક્ટર છે. સો ધેન ઇટ ઇઝ નોન ધેટ સિંગલટન સેટ વિથ અ નોન ઝીરો વેક્ટર ઇઝ ઓલવેઝ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ. ઓકે, કોઈ સેટ આપેલો છે એમાં એક જ વેક્ટર છે અને નોન ઝીરો હોય તો એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ થશે એવું આપણે જોઈ ગયા. અને એ સેટનું આપણે સ્પાન કર્યું એ આપણને વેક્ટર સ્પેસ V મળે છે અને તે સેટ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે. તો તે સેટ બેઝિસ થશે. હેન્સ ધીસ વિલ ફોર્મ્સ ધ બેઝિસ ઓફ વેક્ટર સ્પેસ V. ઓકે, સો ધીસ પ્રોસેસ પ્રૂવ્સ અવર થિયરમ. એટલે કે ફાઇનલ સ્ટેપમાં તો આપણને 2 સ્ટેપ, 3 સ્ટેપ, 4 સ્ટેપ પછી આપણે જ્યારે બધા સેટ લિનિયરલી ડિપેન્ડન્ટ મળતા જાય છે અને એકય સેટ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ મળતો નથી, તો અમુક ફાઇનાઇટ નંબર ઓફ રિપીટેશન પછી આપણને લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સબસેટ મળે જ છે કે જેનો સ્પાન આખો વેક્ટર સ્પેસ થશે અને પોતે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હશે. તો તે બેઝિસ ફોર્મ કરશે. તો આ રીતે આપણું રિઝલ્ટ પ્રૂવ થાય છે કે ઇચ ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ હેઝ અ બેઝિસ. ધેર એક્ઝિસ્ટ બેઝિસ ફોર ઇચ ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ. ઓકે, now second theorem is invariance of the number of element of a basis set. Okay, invariance of the number of element of the basis set. એટલે કે કોઈ 2 બેઝિસ આપણને મળી ગયા. મેં બેઝ સમજાવ્યું ત્યારે કીધેલું કે કોઈ એક વેક્ટર સ્પેસ છે તો એને એક કરતાં વધારે બેઝિસ સેટ મળે. ઓકે, બેઝિસ સેટ ઇઝ નોટ યુનિક. ઓકે, એક કરતાં વધારે પણ બેઝિસ સેટ મળી શકે. સો ઇન્વેરિયન્સ ઓફ ધ નંબર ઓફ એલિમેન્ટ ઓફ અ બેઝિસ સેટ એટલે કે કોઈ એક વેક્ટર સ્પેસ આપેલો છે, એના 2 બેઝિસ આપેલા છે, તો બંને બેઝિસમાં સેમ નંબર ઓફ એલિમેન્ટ્સ હશે એવું આ થિયરમ કહેવા માંગે છે. તો સ્ટેટમેન્ટ જોઈએ. Let V be a finite dimensional vector space, then any 2 bases of vector space V have the same number of elements. V છે એ કોઈ finite dimensional vector space છે. Then any 2 bases of V have the same number of elements. એટલે કે કોઈ 2 બેઝ તમે કન્સિડર કરશો તો બંને બેઝમાં નંબર ઓફ એલિમેન્ટ અથવા નંબર ઓફ વેક્ટર્સ કેટલા? સેમ હશે. ઓકે, પ્રૂફ જોઈએ આપણે. Let V be a finite dimensional vector space. કોઈ finite dimensional vector space consider કરી લો. Let A is equal to set of vectors V1 bar, V2 bar up to Vn bar, and B is equal to W1 bar, W2 bar up to Wm bar. Be 2 bases of the vector space V. A અને B ને આપણે વેક્ટર સ્પેસ V ના 2 બેઝિસ કન્સિડર કરીએ.
basis A and B contains n and m vectors respective. A અને વેક્ટર આ સેટ એમાં કેટલા વેક્ટર છે? n વેક્ટર. સેટ બીમાં m વેક્ટર છે. હવે what is our statement? Any two bases of V have the same numbers of element. એટલે કે આપણે m is equal to n પ્રૂવ કરવાનું. એટલે કે આપણો ક્લેમ શું થયો? m is equal to n. Okay. For that we saw that now onwards m is equal to n. Now here A and B are the bases of vector space V. Okay, basis છે. So span of A is equal to V and A is linearly independent. Similarly span of B is equal to V and B is also linearly independent set. A અને B બંને કેવા થશે? linearly independent set થશે અને span of A is equal to પણ V થશે અને span of B is equal to પણ V થશે. હવે શું કરશું? ફર્સ્ટ કન્સિડર સેટ A as a basis and set B as a linearly independent set of vectors. આવું શું કામ કરીએ? તો આપણે લાસ્ટ યુનિટમાં એક થિયરમ જોયેલો કે કોઈ એક સેટ આપેલો છે કે જેનું આખું સ્પાન છે એ શું થાય છે? વેક્ટર સ્પેસ V થાય છે અને કોઈ બીજો સેટ છે જે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે. તો એના માટે આપણે થિયરમ જોયેલો, તમને દેખાય શું કહે છે થિયરમ? આપણે લાસ્ટ યુનિટ 1 છે ને, લાસ્ટ થિયરમ હતો આ. If V is the vector space for vector v1 bar v2 bar up to vn bar belongs to V and span of v1 bar v2 bar up to vn bar is equal to vector space V. If w1 bar to wm bar are linearly independent vectors of vector space V, then m is less than equal to n. Okay, કોઈ સેટ છે કે જેનો સ્પાન આખો વેક્ટર સ્પેસ V થાય છે અને બીજા લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ ઓફ વેક્ટર્સ આપેલો છે. તો આ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ વેક્ટરની સંખ્યા આ જે સ્પાનની અંદરના જેટલા વેક્ટર છે એના કરતાં ઓલવેઝ ઓછી અથવા ઇક્વલ ટુ હશે. ઓકે, તો આ રિઝલ્ટનો આપણે યુઝ કરીશું. સો ફર્સ્ટ ઓફ ઓલ વી કન્સિડર સેટ A એઝ અ બેઝિસ એન્ડ સેટ B એઝ અ linearly independent set of vectors. સેટ એને આપણે બેઝિસ તરીકે કન્સિડર કરેલો તો સ્પાન ઓફ A ઇઝ ઇક્વલ ટુ શું થશે? V. એટલે કે સ્પાન ઓફ v1 બાર v2 બાર અપ ટુ vn બાર ઇઝ ઇક્વલ ટુ V. એટલે કે આ એક આપણને વેક્ટર સેટ છે એની અંદર કેટલા વેક્ટર છે? n વેક્ટર છે અને સેટ B ને આપણે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ તરીકે કન્સિડર કર્યો. એટલે કે w1 બાર w2 બાર wm બાર ઓલ ધીસ વેક્ટર્સ આર લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ. તો હમણાં આપણે જે થિયરમ જોયો એ પ્રમાણે શું થશે? then it is known that m is less than equal to n. આપણે લાસ્ટ યુનિટ જે યુનિટ 1 છે નો લાસ્ટ થિયરમ. ઓકે, સિમિલરલી when we consider set B, અહીંયા શું મળી ગયું આપણને? આ W વેક્ટર છે એ બધા લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ કન્સિડર કર્યા અને આ વેક્ટર V છે એ બધાને આપણે સ્પાનમાં કન્સિડર કર્યા. તો શું મળ્યું? m ઇઝ લેસ દેન ઇક્વલ ટુ n. ઓકે, અને રિઝલ્ટ એ આપી દીધું. નાવ કન્સિડર સેટ B એઝ અ બેઝિસ. સેટ B ને આપણે બેઝિસ તરીકે કન્સિડર કરશું અને સેટ A ને આપણે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ તરીકે કન્સિડર કરશું. ઓકે, તો સેટ B બેઝિસ છે તો V ઇઝ ઇક્વલ ટુ સ્પાન ઓફ V ઇઝ ઇક્વલ ટુ સ્પાન ઓફ w1 બાર w2 બાર અપ ટુ wm બાર અને સેટ ઓફ વેક્ટર v1 બાર v2 બાર અપ ટુ vn બાર ઇઝ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ. ઓકે, આ રીતે આપણે કન્સિડર કર્યું. then it is known that n is less than equal to m. અને ઉલટું આમાં સ્પાનમાં ક્યાં સેટ હતા? સ્પાનની અંદર n વેક્ટર હતા અને લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટમાં m વેક્ટર હતા. તો m લેસ દેન ઇક્વલ ટુ n થશે. એટલે કે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટના જેટલા નંબર હોય એ સ્પાનિંગ વેક્ટર્સ કરતાં ઓલવેઝ ઓછા અથવા ઇક્વલ ટુ થશે. હવે આમાં સ્પાનમાં m વેક્ટર છે અને લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટમાં n વેક્ટર છે. તો n ઇઝ લેસ દેન ઇક્વલ ટુ m થશે. ઓકે, આપણે જે થિયરમ યુઝ કર્યો તે. તો
તો આપણને શું મળ્યું? m is less than equal to n અને result A, and n is less than equal to m. This is result B. From A and B, n is equal to m. Okay. સો n ઇઝ ઇક્વલ ટુ m મળી ગયું, એટલે કે બંને બેઝિસમાં વેક્ટર્સની સંખ્યા કેટલી મળી ગઈ? સરખી. ઓકે. સો ધીસ શોઝ દેટ ઓલ ફાઇનાઇટ બેઝિસ ઓફ વેક્ટર સ્પેસ V કન્ટેન્સ ધ સેમ નંબર ઓફ એલિમેન્ટ્સ ઓર અ વેક્ટર. એટલે કે કોઈ પણ બેઝિસ તમે કન્સિડર કરશો, કોઈ પણ બે અથવા ત્રણ ગમે એટલા બેઝિસ કન્સિડર કરશો કોઈ વેક્ટર સ્પેસ Vના, તો એ બધા બેઝિસમાં નંબર ઓફ વેક્ટર્સ ઓર એલિમેન્ટની સંખ્યા સરખી હશે. ઓકે. સો ધીસ ઇઝ ધ ઇન્વેરિયન્સ ઓફ ધ નંબર ઓફ વેક્ટર્સ ઇન ધ બેઝિસ ફોર અ ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ V. Okay, this is enough for this lecture. In next lecture we will discuss the next theorem, which is the every linearly independent set can be extended to form the basis of given vector space V. This is called the extension theorem. We will discuss the extension theorem in the next lecture. Thank you.